હેલો મિત્રો, હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવે છે કે કરંટ અફેર માટે કઈ બુક કરવી. તો મારા મત મુજબ જો વર્લ્ડ ઇનબોક્સની તમે કરી શકો તો આ પણ સારી છે. દર મહિને પ્રકાશિત થતી હોય છે. અને બીજી યુવા ઓપનેશનની આવે છે, લિબર્ટી પ્રકાશનની આવે છે. તો આ ત્રણમાંથી તમે કોઈ પણ કરી શકો છો. પણ જે કાંઈ કરો એ તમે એકને એક રાખજો. જેમ કે વર્લ્ડ ઇનબોક્સ છે તો હું વર્લ્ડ ઇનબોક્સની પ્રિફર કરું છું. વર્લ્ડ ઇનબોક્સની સારી આવે છે. આ પણ તમે કરી શકો છો. બ્લેક એન્ડ વ્હાઇટમાં આવે છે અને સારામાં સારી એમાં બધી કવર કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાતું હોય છે તો ઘણા ખરું અપડેટ માહિતી હોય છે. તો આવી રીતના તમે કોઈ પણ પ્રકાશનની કરી શકો છો. અને બીજી જેમ કે યુવા ઓપનેશનની, લિબર્ટીની એ પણ તમે કરી શકો છો. બધી પ્રકાશનની બુક સારી આવે છે. તમે કોઈ પણ એક બુક લઈ અને દર મહિને એક બુક લેવાની અને એ તમારે રીડ કરવાની, જેથી કરીને કરંટ અફેર છે આગળ પાછળ ન થાય. દર મહિને તમે પ્રકાશન બદલાવશો તો ઘણું બધું આગળ પાછળ અપડેટ રહી જશે તમારું કરંટ અફેરનું. દર મહિને કરશો તો સારું તમારું કવર થઈ જશે. આવી રીતના એક માહિતી હતી. બીજા કાંઈ પણ પ્રશ્નો હોય તમને કરંટ અફેરને લગતા અથવા બીજા કાંઈ પ્રશ્નો તો નીચે કોમેન્ટમાં જણાવજો. આપણી ચેનલમાં બુક રિવ્યુ આવતા હોય છે અને જીપીએસસી ક્લાસ 3નું બુક લિસ્ટ 2025નું મૂકેલું છે પ્લેલિસ્ટમાં, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. આવી રીતે માહિતી હતી કરંટ અફેર માટે. અને કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો, જો તમે ક્લાસ 3ની તૈયારી કરો છો તો 3 થી 4 મહિનાનું કરવાનું. જીપીએસસીની કરતા હોય 6 મહિનાનું, 8 મહિનાનું તમારે કરવાનું. આ એક માહિતી હતી, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ આવે. આપણી ચેનલમાં જે નવા જોડાયેલા છે તેના માટે એક આ માહિતી હતી. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી, જેથી તમને નવી અપડેટ માહિતી મળતી રહે. થેન્ક યુ.